ધોરણ 10 અને 12માનું રિઝલ્ટ આવી ગયું એટલે હવે દરેક માતા પિતાને ચિંતા થશે કે એને બાળકને આગળ શું કરાવવું. પરંતુ આજે જે કિસ્સાની વાત કરવી છે, જુનાગઢ નજીકના કિસ્સાની વાત કરવી છે, કારણ કે બાળક છે એને માતા પિતા ભણવા બાબતે ઠપકો આપે છે ને તે આત્મહત્યા કરી લે છે, ગળા ફાંસો ખાઈ લે છે. એટલે આજે વાત કરવી છે નાની વિચારધારાવાળા બાળકોની, કારણ કે જે માતા પિતા છે એમનો પણ આમાં ક્યાંક ને ક્યાંક વાંક છે, કારણ કે જે બાળકને નથી કરવું એ ફિલ્ડમાં આપણે એવું કહેતા હોય કે છે પેલા ભાઈના દીકરાને 80% આવ્યા તો તું પણ આ ફિલ્ડ રાખ, તું પણ ડોક્ટર બન. પરંતુ તમારા બાળકને શું કરવું છે, એને કયા વિષયમાં રસ છે, તમે એને એ પૂછો. તમે એને ઠપકો ન આપો, તમે એને મોટિવેશન આપો, તમે એને ડિપ્રેશનમાં ન નાખો, તમે એને ન ગમતી વાત ન કરો, તમે એને પ્રેમથી સમજાવો. પરંતુ ત્યારે થાય છે શું, બીજાના છોકરાની કમ્પેરિઝન કરવામાં, બીજાનો વદાડ કરવામાં, પોતાના છોકરાને શું ગમે છે, શું કરવું છે, શું એનામાં કયું ટેલેન્ટ છે તે માતા પિતા નથી જોતા. અને ખાસ કરીને જે બાળકો છે એની વિચારસરણી નાની થતી જાય છે. આપણે એની જીદ પૂરી કરીએ, એ કે એવું કરે એને લઈ દઈએ, પરંતુ એના ઉપર આપણો કંટ્રોલ પણ હોવો જોઈએ કે આપણે એને ખીજાઈએ અથવા નાની એવી વસ્તુ માટે ટક્કર કરીએ તો એ આટલું મોટું અને ગંભીર પરિણામ ના આપે. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ જરૂરથી કરજો.